હેલો ફ્રેન્ડ્સ, વેલકમ અગેન ટુ માય ચેનલ ગુજ્જુ તડકા. તો ફ્રેન્ડ્સ, જો તમે મારી ચેનલ પર ફર્સ્ટ ટાઈમ આવ્યા છો તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો, અધરવાઇઝ લાઇક અને શેર કરો. તો ફ્રેન્ડ્સ, આજે આપણે બનાવવા જઈ રહ્યા છે એકદમ ઇઝી રેસિપી, જેનું નામ છે રબડી, જે બનાવવામાં એકદમ ઇઝી પડશે અને ખાવામાં તો ખૂબ જ ટેસ્ટી લાગે છે. તો આપણે બનાવીશું કેસર રબડી. તો ચલો બનાવવાનું શરૂ કરીએ. તો સૌપ્રથમ અહીંયા મેં ફૂલ ફેટવાળું દૂધ લીધું છે 1 લીટર. તેને આ રીતના આપણે લોખંડના વાસણમાં બનાવવાના છીએ, જેનાથી આપણને આયર્ન પણ ફૂલ મળશે. તો હવે દૂધને આપણે અત્યારે હાલ ફાસ્ટ ફ્લેમ ઉપર ચાલુ કરીશું, જેથી દૂધ એકદમ ફટાફટ ગરમ થઈ જાય. તો તમે જોઈ શકો છો ફ્રેન્ડ, દૂધ થોડું થોડું ગરમ થવા લાગ્યું છે. તો આવી રીતના મલાઈને આપણે સાઈડમાં કરતા રહીશું અને હલાવતા રહીશું, જેથી કરીને નીચે તે ચોંટી ના જાય. હવે એકદમ ઉકળવા લાગ્યું છે દૂધ, તો આપણે હવે આને મીડિયમ ફ્લેમ કરી દઈશું અને મલાઈને આ રીતના બધે કિનારીએ રાખતા રહીશું અને આપણે કન્ટિન્યુઅસ આને ચલાવતા રહીશું, જેથી કરીને નીચે દૂધ ચોંટી ના જાય. તમે જોઈ શકો છો એકદમ મલાઈ થવા લાગી છે અને સાઈડની કિનારીઓથી પણ આપણે આ રીતના ઘસી લઈશું. એનો ટેસ્ટ ખૂબ જ સરસ આવે છે. ત્યારબાદ હવે આપણે અહીંયા થોડું કેસર લઈશું, ઇલાયચી પાવડર એડ કરીશું અને તેને ફરીથી હલાવી લઈશું. તમારે અહીંયા જો સાદી બનાવવી હોય તો તમે કેસરને ઇલાયચી ના નાખો તો પણ ચાલશે. મલાઈને આપણે આ રીતના હલાવતા રહીશું અને મીડિયમ ફ્લેમ ઉપર જ થવા દઈશું. તો આ રીતના આપણે બધી તોરને સાઈડમાં કાઢતા રહીશું અને હલાવતા રહીશું. દૂધ આપણે 1 લીટર લીધું છે, તો 500થી પણ ઓછું થાય ત્યાં સુધી દૂધને આપણે ઉકળવા દેવાનું છે. તો તમે જોઈ શકો છો આજુબાજુમાં સરસ એકદમ દાણાદાર મલાઈ થવા લાગી છે. તો તેને આપણે આ રીતના હલાવીને લેતા રહીશું. તમે જોઈ શકો છો દૂધ આપણું એકદમ જાડું થવા લાગ્યું છે. તો હવે આપણે આમાં ખાંડ એડ કરી દઈશું. તો અહીંયા મેં 5 ચમચી ખાંડ એડ કરી છે. તમારી ટેસ્ટ અનુસાર ખાંડ એડ કરી લેવાની છે અને આ રીતના હલાવતા રહીશું. દૂધ આપણું અહીંયા એકદમ જાડું થવા લાગ્યું છે. તો હવે થોડી વાર રહીને આપણે આ સિચ્યુએશનમાં ગેસને બંધ કરીશું. તો ફ્રેન્ડ્સ, દૂધ અહીંયા એકદમ જાડું થઈ ગયું છે. તો પહેલાં આપણે ગેસને બંધ કરી દઈશું. જોઈ શકો છો તમે. હવે બધું આપણે જે આજુબાજુમાં જે ચોંટેલું છે તેને આપણે બધું લઈ લઈશું અને દૂધને અહીંયા ઠંડુ થવા દઈશું. આપણી રબડી અહીંયા રેડી થઈ ગઈ છે ફ્રેન્ડ્સ. તો અહીંયા તમે જોઈ શકો છો આપણી રબડી એકદમ દાણાદાર થઈ ગઈ છે. તો હવે આપણે તેને સર્વ કરી લઈશું. સર્વ કર્યા બાદ આપણે તેને એકદમ કોલ્ડ થવા દઈશું અને ઠંડી થયા પછી જો તમે ખાશો તો એની મજા ખૂબ જ સરસ આવશે. અહીંયા ડ્રાયફ્રૂટ મેં નથી એડ કરેલા. જો તમારે એડ કરવા હોય તો તમે કરી શકો છો, તે ટોટલી ઓપ્શનલ છે. તો ફ્રેન્ડ્સ, આપણી રબડી અહીંયા રેડી થઈ ગઈ છે. તો તમે પણ આ રેસીપી ઘરે ચોક્કસ બનાવજો અને કેવી બની છે તે કમેન્ટ કરીને મને જરૂર જણાવજો. મારો વિડીયો ગમ્યો હોય તો લાઈક અને શેર પણ કરજો. આવી જ રીતે મળતા રહીશું અવનવી રેસીપી સાથે. થેન્ક યુ.